ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપે હવે પ્રચાર અભિયાન શરૂ કર્યો છે। તેમાં સુરતના ગોડાદરામાં પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં સૌથી પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ હિન્દુત્વની વાત કરી હતી, તો ઈસુદાન ગઢવીએ પણ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા। મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ હિન્દીમાં ભાષણ કરીને સ્થાનિકોને આપને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો હતો। आओ सांभळीए आपना नेताओए शू कह्यु। नमस्कार, हूँ छुं चंद्रिका पुत्री निराली। साथियों, एक जमाना था कि इसी सूरत में देश भर से लोग आते थे अपना परिवार का गुजारा करने के लिए, व्यापार करने के लिए, रोजगार करने के लिए, चैन और शांति से जीने के लिए गुजरात जाना जाता था। सूरत में राजस्थान से, उत्तर प्रदेश से, बिहार से हम सब लोग सौराष्ट्र से चल के इधर आए, क्योंकि यह एक ऐसा शहर था जो सबको पालता था। यह शहर सबको सुरक्षा देता था, यह शहर प्यार बांटता था, इस शहर में सबका पेट भरता था। काफी सालों तक यह सब माहौल चला। इस शहर ने सबको आगे बढ़ने का मौका दिया, सबको रहने का, आगे बढ़ने का मौका दिया। फिर हम सब लोगों ने मिलकर बीजेपी को जिताया, उसमें मैं भी शामिल था। हम सब लोग बार बार हर बार बीजेपी को वोट देते रहे। और आज क्या हालत है इस शहर की कि ना पेट पल रहा है, ना बच्चे पल रहे, हर तरफ गुंडे ही गुंडे पल रहे हैं। जहां देखो गुंडे पल रहे, बुटलेगर पल रहे, अनाज माफिया पल रहे, लफंगे पल रहे। एक जमाने में सबका घर पल रहा था, सब आगे बढ़ रहे थे। आज क्या हो गया इस शहर को, क्या हो गया इस सरकार को, क्या हो गया राजनीति को? हम सबको एक बार सोचना पड़ेगा, अपनी आत्मा को जगाना पड़ेगा, खुद को पूछना पड़ेगा कि क्या हो गया इस सूरत को। सूरत को किसी बीजेपी वालों की नजर लग गई है कि इस शहर में आप देखो, अखबार खोलोगे मर्डर ही मर्डर के समाचार आ रहे। सुबह अखबार खोलो, गोडादरा में मर्डर हो गया, लिंबायत में खून हो गया, उधना में चोरी हो गई, यहां पे ये हो गया, वहां पे वो हो गया। पूरा समाज डर के जीता है। व्यापारी डर रहा है, गरीब लोग डर रहे हैं, आम आदमी डर रहा है कि मैं अगर कुछ बोलूंगा कल को मेरे साथ कुछ हो जाएगा। जाए तो कहां जाए, सुनवाई कहां हो रही है हमारी। हम सब लोग सरकार तो इसलिए न बनाते हैं कि जिसको वोट देंगे वो हमारी बात सुनेगा, इसीलिए तो सब लोग वोट दे रहे, नेता चुन रहे, निगम में पार्षद चुन रहे, विधायक चुन रहे, सांसद चुन रहे, सरकारें बन रही है, मंत्री, मेयर सब बन रहा है। वो क्यों बन रहे? क्योंकि हमारी सुनवाई हो। इस उम्मीद से हम बटन दबाते हैं, इस उम्मीद से किसी को नेता बनाते हैं। लेकिन हालात क्या है कि आम जनता अगर बोलना चाहे, आम जनता अगर कुछ कहना चाहे, आम जनता अपने पीड़ा को बताना चाहे, इस सरकार में सुनने वाला कोई नहीं है। सारे नेता दबाने वाले और डराने वाले बचे। તમે અમને સર્ટિફિકેટ આપશો, અમને સર્ટિફિકેટ આપશો, તમે કોણ છીએ? તમારે મારે કહેવાનું છે, કમલમો બન્યા છે ઈ કતલખાના ચલાવનારાઓના, પાર્ટી ચલાવનારાઓ ભાજપને પાર્ટી ફંડ આપ્યું છે અને એમાંથી કમલમ બનેલા છે। મિત્રો, તમારો પણ સગાવાળા કોઈ ભાજપમાં હોય તો હાથ જોડીને ના પાડી દેજો કે ઈ કમલમ ગાયોના લોહી ઉપર બનેલું છે, એના પર બેસાય નહીં સાહેબ। આ દે તમે અમારા બાળકો માટે શાળા ન બનાવો, તમારે અમારા બાળકો માટે હોસ્પિટલ ન બનાવો। આજે આપણે માં કાર્ડ ને પિતા કાર્ડ ને ભાઈ કાર્ડ ને ખબર નહીં કેટલા કાર્ડ હોય, હોસ્પિટલ માં જાય કાર્ડ કઢાવવા જાય પેલા તો ડેથ થઈ જાય। વાત સાચી છે કે નથી? મિત્રો, કહેવા માંગુ છું, તમારી આત્મા જાગી છે। આજે હું દૂર દૂર સુધી જોઈ રહ્યો છું, આટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। ત્યારે સીઆર પાટીલ, માનનીય હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, ડરવાની જરૂર નથી। રાજનીતિ હંમેશા ખેલદિલીથી કરવામાં આવે। તમારામાં તાકાત હતી, તમે રહીમાં, તમે સરકાર બનાવી અને અમારો વારો આવે તે ઈચી કરો છો ભાઈ। આ તો ઈચી કહેવાય। અમારો દાવ આવ્યો તક ના, હવે અમારે રમવું નથી। અરે બાપ, હવે દાવ આવ્યો હે અને ખેલદિલીથી રમો। તમે દુરુપયોગ કરો છો લોકોનો, નવયુવાનોને ભરમાવો છો। ઈ નવયુવાનોના સંતાનો માટે आज ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા
અને ચેતર વસાવા જો છાતીએ ગોળી ખાવી પડશે તો ખાવા તૈયાર છીએ મિત્રો તમારા બાળકો માટે. આજે અમારા ખેડૂતો કેટલા બધા કાઠિયાવાડમાંથી પલાયન થઈ સુરત આવવું પડ્યું છે. સુરતમાં પણ મારા રત્ન કલાકાર ભાઈઓ બહેનોની હાલત એટલી કઠોળી થઈ ગઈ છે કે એની દીકરાની શિક્ષણ ફી ભરવા માટે નથી, અને છતાં પણ તમે યાર આટલું બધું લૂંટ કરવા છતાંય જ્યારે અમારો દાવ આવે તકના અમારે રમવું નથી, અમારે વિરોધ કરાવડાવો. આવી અચ્છી ન ચાલે ભાઈઓ. ખેલ દિલીથી રમાઓ. ગયા વખતે તમે સુરતની સીટોમાંથી એક પણ સીટ આમ આદમી પાર્ટીની આવવા નથી દીધી. આ જનતા ઉપર મને વિશ્વાસ છે. હવેથી આ જનતા આવનારી 2027માં ભાજપની એક પણ સીટ આવવાની દેશે. સાહેબ આ તમારા માટે તાળીઓ થઈ જાય. બીજી વાત મારે કરવી છે મિત્રો, આ લોકો ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે. ઘણા મિત્રો પોલીસ મિત્રો મને કહેતા હતા કે સુદાનભાઈ એવા દબાણો કરે, ખોટા કેસ કરાવડાવે. અમે અહીંયાથી જ મેં કીધું શ્રવણભાઈ કરીને એને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા. રાજુ કરપડા લડવા ગયા, પ્રવીણ રામ લડવા ગયા, એને જેલમાં ફસાવવામાં આવ્યા. અમને બધાને જેલમાં નાખી દીધા હતા. હું કહેવા માંગુ છું કે અમને જેલમાં નાખો છો, અમે સહન કરી લેશું, પણ 2027માં અમારો દાવ આવશે ને ત્યારે તમે નહીં કરી શકો. અને બાપના બોલથી કહું છું સાહેબ, તમારે અહીંયા ગામમાંથી વિડીયો બનાવો તો બનાવી લેજો. જે ભાજપ પડાય અત્યાચાર કર્યું છે તમારા આમ આદમીના કાર્યકર્તા ઉપર, જે ભાજપ પડાય ખોટા કેસ કરાવડાવ્યા છે, જે ભાજપ પડાય આ જ લોકો ઉપર અત્યાચાર કરી હેરાન પરેશાન કર્યા છે, એના જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો ફટ તમારી જનતાને. સાહેબ રાજનીતિમાં અમે અમારા માટે નથી આવ્યા, ધ્યાન રાખજો. રાજનીતિ અમે સત્તા માટે નથી લીધા, રાજનીતિમાં એન્ટ્રી અમારે સત્તા માટે નથી જોતી, પણ અમે પ્રજાને તમારા અજગર જેવા ભરડામાંથી છોડાવવા માટે આવ્યા છીએ. અને એમાં કોઈ પણ તમરબંધી સામે હશે તો બાપના બોલથી કહું છું મોરે મોરો દઈ દેવો છે. કારણ કે અમે પ્રજા માટે નીકળેલા છીએ. તમે અત્યાર સુધી લૂંટા હતા, અમે જોયું કે વાંધો નહીં. મને ઘણા લોકો એમ કહેતા હતા જયારે પત્રકાર હતો ત્યારે કે સુદાનભાઈ રાજનીતિમાં ન જવાય, અહીંયાથી તમને જશ મળે કે ન મળે પણ કાદવ ઉછળે. સાહેબ જિંદગીમાં દારૂ પીધો નથી. આજ ભાજપરાએ FSL માં ફોન કરીને દારૂનો રિપોર્ટ કરાવાયો. બોલો, મેં આ બધા અધિકારીઓનો ડાયરીમાં લિસ્ટ બનાવીને રાખ્યું. બાપના બોલથી કહું છું જો વ્યાજ સાથે વસૂલાત ઈ દિવસે નહીં કરીએ ને તો આપણે તમારા સંતાનો નો તમે માનજો. સાહેબ અમે તમારા દીકરા છીએ, આમ આદમી છીએ. અમે અહીંયા કંઈક કરી છૂટવા માટે આવ્યા છીએ અને અમારો વિરોધ કરવાથી કઈ નહીં થાય. અમને લોકોને ખોટા બદનામ કરવાથી નહીં થાય. તમારામાં તાકાત હોય તો 10 હોસ્પિટલો બનાવો સુરતમાં. તમારા દીકરાઓ રાતોરાત કરોડપતિ બની જાય, તમે રાતોરાત કરોડપતિ બની જાઓ અમારા પૈસે. તમે અમને કોઈ સુવિધા ન આપો, ભ્રષ્ટાચાર ચરમસીમા કરો, અને કોઈ પણ માણસ ભાજપની સામે બોલવા જાય કે ભાજપની સામે FIR લેવા જાય એટલે એને જ ફસાવી દો છો. ભાજપના જ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક હત્તું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, SP નથી સાંભળતા. એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો. ત્યારે સાથીઓ વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે. આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો, ખેડૂત
હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા. કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે, કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે. આજે આપણી વચ્ચે શ્રવણભાઈ જોશી નથી, એનું અમને દુઃખ છે. જે શ્રવણભાઈ જોશીએ એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતા માટે અવાજ ઉઠાવ્યો, સુરતની જનતાને સુવિધા મળે એના માટે અવાજ ઉઠાવ્યો, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમ્યું નહીં અને શ્રવણભાઈ જોશી પર ખોટો કેસ કરીને એમને જેલમાં મોકલ્યા છે. પણ સાથીઓ, શ્રવણભાઈ જોશી એકલા નથી. શ્રવણભાઈ જોશી સાથે આમ આદમી પાર્ટી, પૂરી ગુજરાતની પાર્ટી ઊભી છે. તમે જોયું હશે, અમે પણ અમારા વિસ્તારના લોકોના અવાજ બનીએ, ત્યાંના યુવાનોને રોજગાર મળે એની વાત કરીએ, ત્યાંના ખેડૂતોને સિંચાઈના પાણી મળે, પાકના ભાવ મળે એની રજૂઆત કરીએ, આદિવાસીઓ માટે બોલીએ, વિધાનસભામાં સરકાર સામે બોલીએ. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમે નહીં. મને પણ 2 વખતે મારા પરિવાર સહિત એક વખત અને મને એક વખત જેલમાં નાખ્યા. જેલમાં અમને પણ ડરાવવામાં આવ્યા, અમને પણ કહેવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો, અમારા મુખ્યમંત્રીને સવાલ કેમ કરો છો, અમારા અધિકારીઓ સામે કેમ બોલો છો, અમારા સાંસદ સામે કેમ બોલો છો, તમે આદિવાસીઓ માટે કેમ બોલો છો, અને તમે આ બધું બોલવાનું બંધ કરશો તો જ તમને જેલોમાંથી છોડીશું, તો જ તમારા પર ખોટી FIR નહીં થશે. ત્યારે પણ અમે કીધું હતું, આમ આદમી પાર્ટીના જે પણ હશે, એ ચાહે ચૈતરભાઈ વસાવા હોય, એ ચાહે શ્રવણભાઈ જોશી હોય, એ ચાહે ગોપાલભાઈ ઇટાલિયા હોય, એ અમારા રામભાઈ હોય, એ અમારા પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, એ ગુજરાતની જનતાનો અવાજ બનવા વાળા લોકો છે. તમારી તાનાશાહી સામે અમે ડરવા વાળા લોકો નથી. અમે તમારી તાનાશાહી સામે લડીશું. 30 વર્ષના શાસન દરમિયાન તમે માત્ર ને માત્ર સામાન્ય જનતાને હેરાન કરી છે, પરેશાન કરી છે, પોલીસનો ઉપયોગ કરીને ડરાવવા અને ધમકાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે જનતા એક પરિવર્તન ઈચ્છી રહેલી છે. અને સાથીઓ, માન્ય કેજરીવાલજીની માર્ગદર્શનથી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે. અને પૂરા ગુજરાતમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી મહાનગરપાલિકાઓ હશે, કે આવનારા 2027ની વિધાનસભાની ચૂંટણી હશે, આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં પૂરી મજબૂતાઈથી લડવાની છે અને પૂરા ગુજરાતમાં જીતવાની છે. સાથીઓ, થોડા વર્ષ પહેલા આજ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જે વર્ષોથી શાસનો કરે, એમના લોકો સાથે મળીને શાસનો કરે, ગઠબંધન કરે, અંદર ખાને એમનું ગઠબંધન ચાલે. એમણે વાતો કરી કે ત્રીજો મોરચો અહીંયા ચાલશે નહીં, ત્રીજી પાર્ટી અહીંયા ચાલશે નહીં. પણ મને કહેતા આનંદ થાય છે, ત્રીજી પાર્ટી આપણી આમ આદમી પાર્ટી માત્ર ચાલતી નથી, ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે દોડવાની છે અને એને કોઈ રોકી નથી શકવાનું. આજની આ પરિવર્તન સભાની અંદર આપ સૌ જ્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છો, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે ગોડાદરાની અંદર પણ આવનારી ચૂંટણીમાં પરિવર્તન ખૂબ મોટા પાયે દેખાશે. આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક સંકલ્પ પણ લેવાનો છે, અને સાથે સાથે આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, એ બાબતે પણ આપણે સૌએ વિચારવાની ખૂબ જરૂર છે. મારે માત્ર આજે ગોડાદરાની વાત નથી કરવી, પરંતુ આખા સુરત શહેરની જ્યારે વાત કરું ત્યારે આખા સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ એવી સોસાયટી નથી કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં કોઈ વ્યક્તિ એવું કહી શકે કે અમને અહીંયા સુરક્ષાનો અનુભવ થાય છે. આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ સુરક્ષાનો અભાવ, સલામતીનો અભાવ. કારણ કે 2 થી 3 સોસાયટી મૂકો એટલે 5મી સોસાયટીએ તમને એક દારૂનો અડ્ડો જોવા મળશે.
આજે આ ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ માત્ર ને માત્ર કાગળ પર અને નિયમો છે. હકીકતમાં ઠેર ઠેર જગ્યાઓ પર દારૂ વેચાય છે. હજી તો આપણે સૌ ભેગા મળીને દારૂ છોડાવવાની ને દારૂ બંધ કરવાની ઝુંબેશ ચલાવતા હોઈએ છીએ. આપણા સાધુ સંતો આ દારૂબંધી કેમ થાય એના માટેના પ્રવચનો આપતા હોય છે. હજી તો આપણે દારૂનું દૂષણ દૂર નથી કરી શક્યા, ત્યાં અત્યારે ડ્રગ્સનું દૂષણ ખૂબ મોટા પાયે આવી ગયું છે. આ ખરેખર ખૂબ મોટો ચિંતાનો વિષય છે, કારણ કે આપણે સૌ ગામડેથી અહીંયા સુરત શહેરમાં આવીને વસ્યા, કારણ કે આપણે આપણા ઘર પરિવારને કંઈક અલગ દિશામાં લઈ જવું છે. આપણા ઘરના પરિવારના સભ્યોને કંઈક સારું ભવિષ્ય બનાવવું છે. સારા ભવિષ્યના સપના જોતા જોતા આપણે સૌ અહીંયા સુરતમાં આવ્યા. સુરત આમ જોવા જઈએ તો આપણા માટે ખૂબ આપણી કર્મભૂમિ, અને આ કર્મભૂમિ એટલે કે ટેક્સટાઇલ હબ, ડાયમંડ ઉદ્યોગનું હબ, જે આખા દેશ વિદેશની અંદર આપણે સુરત કહેવાય કે પ્રખ્યાત છે. તમામ જગ્યાઓ પર નામના મેળવે છે. પરંતુ આજે આ સુરતની અંદર નશાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એ હવે આપણા ઘર સુધી આવવામાં થોડુંક પણ દૂર નથી. આના માટે આપણે સૌએ અવાજ ઉઠાવવો પડશે. ગોડાદરાની અંદર ગઈકાલે અમે આ જ વોર્ડમાં, જે વિસ્તારની અંદર આપણે બેઠા છીએ, આ જ વિસ્તારમાં અમે ડોર ટુ ડોર અભિયાનની અંદર ગયા હતા. આ ડોર ટુ ડોર અભિયાનમાં અમે એક સોસાયટીમાં ગયા. એ સોસાયટીમાં સુરત મહાનગરપાલિકાનો ખુલ્લો પ્લોટ પડેલો હતો, અને આ જ ખુલ્લા પ્લોટમાં 15 થી 20 લોકો બેઠેલા હતા. અમે જોયું કે ભાઈ આમાં કોણ બેઠું છે, તો ખબર પડી કે ત્યાં દારૂ કોઈ વ્યક્તિ આપી રહ્યો છે ને 5-6 જણા પી રહ્યા છે. અમે ત્યાંથી થોડા આગળ ચાલ્યા તો જે રીતે આપણે શેરીમાં ઓટલા પર બહેનો બેસીને પોતાનું કામ કરતી હોય, શાક સુધારતી હોય, એવા દ્રશ્ય આપણે પહેલા જોતા. પણ ગઈકાલે મેં અને મારી ટીમ સાથે અમે જે જોયું, ખરેખર ખૂબ જ દુઃખની વાત છે કે ઓટલા પર બેસીને એક ઓટલા પર 3 લોકો દારૂ પીતા હોય, ચોથો વ્યક્તિ એમાં મસાલો કે જે બી વેફર છે એ આપતા હોય. એક પછી એક ઓટલા પર તમે જુઓ તો તમામ જગ્યાઓ પર દારૂના પેક બનાવતા લોકો બેઠેલા હતા. આ કેટલી ગંભીર વાત કહેવાય ને. નશાનું દૂષણ ક્યાં પહોંચ્યું. અને જ્યારે આપણે ન્યૂઝ સમાચાર જોઈએ તો આ સમાચારની અંદર આપણે એવું સાંભળીએ જેમ કે હમણાં 31 એટલે કે આપણા ગયા વર્ષનો છેલ્લો દિવસ, એ દિવસે ઘણા બધા લોકો દારૂ પીતા પકડાયા હતા, અને બીજા દિવસે પેપરની અંદર ખૂબ મોટા પેજની અંદર મોટા અક્ષરોની અંદર લખાઈને આવ્યું હતું, આટલા લોકો દારૂ પીતા પકડાયા. ખરેખર વાત સાચી છે કે આટલા બધા લોકો દારૂ પીતા પકડાય છે. આજની આ યુવા પેઢી નશા તરફ જઈ રહી છે, પણ એને ધકેલવા વાળું કોણ? દારૂ બનાવવા વાળું કોણ? દારૂ વેચવા વાળું કોણ? ડ્રગ્સ બનાવવા વાળું કોણ? ડ્રગ્સ વેચવા વાળું કોણ? આના ઉપર કેમ કોઈ સવાલ નહીં? કેમ આ બાબતે બધા ચૂપ છે? અને આ પ્રશાસન ચૂપ છે, જેના કારણે આજે આપણો પરિવાર પણ સુરક્ષિત નથી. सूरत अभी भाजपा की गुलामी नहीं करने वाला, और हमारे इस एरिया के अंदर हम सब गुंडों से परेशान हैं. हमने सुना है कि यहाँ गुंडों का बहुत बड़ा त्रास है, और आज इस सभा के माध्यम से हम ये संदेश देना चाहते हैं कि अभी गुंडों से डरने की जरूरत नहीं. हम अभी गुंडों से नहीं डरने वाले. इस एरिया के अंदर सूरत को जो क्राइम कैपिटल बनाने वाले नेता है, उसको इस मंच के माध्यम से कहना चाहते हैं कि पुलिस के साथ आपकी जो भागीदारी से यहां जो आप दारू, ड्रग्स और मवालियों को पालने का काम कर रहे हैं, हम आपको संदेश दे रहे हैं कि आने वाले दिनों में अगर आप नहीं सुधरोगे तो इस एरिया में भी विसावदर वाली करके दिखाएंगे. अब हम किसी पार्टी के गुलाम नहीं है. गुजरात के लोग, इस देश के लोग किसी पार्टी के गुलाम नहीं है. बहुत गुलामी कर ली हमने. आज जो भाजपा शासन में है वो भाजपा पहले वाली भाजपा नहीं है. कुछ लोग जो हम सब यहां बैठे हैं, कभी ना कभी हमने भाजपा को वोट दिया होगा, मगर आज जो भाजपा है वो भाजपा नहीं रही जिस भाजपा को हमने शासन में लाया था.
आज गुंडे मवालियों की भाजपा बनी है। आज भाजपा के अंदर फिरौती करने वाले दारू माफिया, ड्रग्स माफिया की पार्टी है और इसीलिए आज ये परेशानी का सामना हम कर रहे हैं। તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.